જો સીસીમાં ઘડિયાળ અને કેલેન્ડર એક સાથે લખેલું છે, વાંચ્યું છે ને તમે સિલેબસમાં, બરોબર? એના સિવાય આપણે છે ને ઘડિયાળના 3 મેથડ મેં છે ને એપમાં મૂકી જ છે ને. હવે આપણે કેવું છે, બધી મેથડ નહીં ભણવાની, જે સૌથી વધુ પૂછાય છે ને એ મેથડ ભણવાની છે, બરોબર ને? તો જો હવે કેવું છે, કેટલા અંશનું ભ્રમણ કર્યું છે એટલે કે ખૂણો, બરોબર? ખૂણો શોધતા શીખવાનું છે. આમાં સૂત્રની મેથડ છે, બરોબર, પણ આપણે છે ને સૂત્રની મેથડ વગર ભણવાનું છે, બરોબર? પહેલા છે ને આમ ધારો કે સપોઝ તમને કંઈ જ ના આવડે ને આનો ખૂણો શોધવાનું કીધું હોય, બરોબર, તો તમે કઈ રીતે ખૂણો બનાવવાનો, બરોબર? ચલો હવે મને એમ કહો, હમણાં છે ને 3.25 નો ખૂણો પૂછાયેલો, કેટલાનો? 3.25 નો. એકવાર પીએસઆઈમાં 8:30 નો પૂછાયો છે, અને 5 નો ખૂણો કોન્સ્ટેબલ 2019માં, આ 2017માં પૂછાયો છે, અને અહીંયા 2019 કોન્સ્ટેબલમાં છે ને 5 નો ખૂણો પૂછાયો છે. એટલે તમને બહુ ટ્રિકી નથી પૂછતા, બરોબર? પણ કેવું છે કે થોડું ફાસ્ટ તમારે જવાબ આપવા માટે શું કરવું એમ, બરોબર, એ આપણે જોવાનું છે. હવે જો આ અહીંયા તો મેં ઘણી બધી મેથડો લખી છે, બરોબર, આ રીતે. પછી 4:35 કલાકે 2 કાંટા વચ્ચેનો ખૂણો, બરોબર, આ કેટલા અંશ ભ્રમણ? એક ઘડિયાળ બપોરે શરૂ થઈને 5:10 સમય કલાકે કલાકનો કાંટો ખાલી જગ્યાએ અંશ ભ્રમણ કરશે. આપણે એ તો આવી ગયું છે ને, બરોબર? ચલો હવે આપણે કેવું ખૂણો શોધીએ, પહેલા 2 કાંટા વચ્ચેનો ખૂણો. હવે આને પહેલા સમજો શાંતિથી કે ખૂણો શું કહેવાય, બરોબર? જો ડાયરેક્ટ ગાડી નહીં દોડાવવાની. મને એમ કહો, આખું સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360, બરોબર? આટલું ખબર ને? એમાં કેટલા કલાક હોય? 12 કલાક ના હોય? 12 કલાક હોય ને? તો આને કેટલા વડે ભાગું? 12. હવે તમારે જોવાનું 12 કલાક વડે ભાગું એટલે 12 તરી 36, એટલે 2 કાંટાની વચ્ચે કેટલા ડિગ્રી આવે? 30, બરોબર? મેઇન વસ્તુ તમારે પહેલું આ યાદ રાખવાનું, બરોબર? હવે કદાચ સપોઝ હું એમ કહું કે ભાઈ 12 અને 1, આ બંનેની વચ્ચે કેટલા ડિગ્રી છે? 30. આટલું ખબર પડી ગઈ? આ બંનેની વચ્ચે કેટલા ડિગ્રી છે? 30. હવે આપણને કેવું છે, એક્ઝામમાં આવું પૂછાય કે ભાઈ 40 થયા છે, બરોબર? 2 ને 40 કેટલા? 2 ને 40, બરોબર? તો આપણે આ મિનિટનો ખૂણો પહેલા જોવાનો, એમ મિનિટને છે ને આપણે સોલ્વ કરવાની છે ને, મિનિટને. અને કદાચ આપણે એવું કીધું હોય કે આ વખત પૂછેલું ને 3.25, તો આના અડધા કેટલા થાય? મને એમ કહો, 1 કલાકમાં આખો કાંટો જે છે, કલાકનો કાંટો, બરોબર, અહીંયાથી કલાકનો કાંટો આખો ફરી જાય 1 કલાકમાં. હું કહું 12 વાગે આ કલાકનો મિનિટનો કાંટો બંને એક જગ્યાએ હોય, પાછો 1 વાગે કેવું છે કે અહીંયા 12 વાગે કેવું છે, મિનિટનો કાંટો અને કલાકનો કાંટો આ રીતે હોય 1 વાગે, હે ને? એટલે મિનિટનો કાંટો ક્યાં હોય? 12 ઉપર, અને કલાકનો કાંટો 1 ઉપર. પણ આ ચાલુ ક્યાંથી થયું? 12 વાગ્યાથી ચાલુ થયું ને, બરોબર? હવે કદાચ હું તમને કહું 12 ને 40 થઈ, કેટલી? 12 ને 40, બરોબર? જેમ મેં અહીંયા કીધું ને, કેટલા કીધા? 2 અને 40, બરોબર? તો હવે તમારે ધ્યાન શું રાખવાનું કે 40 જે છે, બરોબર, એને અડધા કરવાના, એટલે અડધા કેટલા થશે? 20. હવે મને એમ કહો, એટલે જે ખૂણો છે, બરોબર, એ આપણે એક બાજુ 20 રહે, ટોટલ કેટલાનો હતો બે આંકડા વચ્ચે ખૂણો?
30નો, તો એક બાજુ 20 હોય ને એક બાજુ કેટલા હોય? આ તમારે શોધવાનું. ખ્યાલ આવ્યો? પણ હવે મને એમ કહો કે કદાચ આપણે 40 થઈ હોય તો કલાકનો કાંટો કઈ બાજુ આગળ વધે? નીચેની સાઈડ ક્લોકવાઇઝ ને? તો હજુ કઈ લાઈટ થઈ નથી. હું માનતો જ નહીં કે અત્યારે લાઈટ થઈ તમને. બરોબર, આપણે ફરીથી સમ ઉપર જઈએ. કદાચ સપોઝ, ચલો હવે શું કે ઘડિયાળ દોરો પહેલા. બરોબર, ઘડિયાળ દોરીએ અને આપણે કેવું છે, કેટલાનો ખૂણો દોરીએ? 5, 5.5નો કરીએ. કેટલા? 5.5નો. 5 અને 30નો. હવે 5.5 દોરતા આવડવું જોઈએ. સપોઝ હું તમને કહું કે અહીંયા કેટલા હોય? 6, અહીંયા 5. આપણે 5.5માં તો 2 જ આંકડા જોવાના. મિનિટનો કાંટો ક્યાં હોય? હા, હે ને? અને કલાકનો કાંટો ક્યાં હોય? આ બંનેની વચ્ચે એક્ઝેક્ટલી, હે ને? હવે મને એમ કહો આ 30ના અડધા કેટલા થાય? 15. તો હવે આ બે, એક બાજુ 15 હોય અને બીજી બાજુ પણ કેટલા હોય? 15. હવે જો આ અહીંયા આ બાજુ 15 છે ને આ બાજુ 15 છે, એટલે ખૂણો તો કેટલાનો બનશે? 15નો જ બનશે ને, 5.5. આ રીતે હવે મને એમ કહો કદાચ આપણે શું હોત, 8, 5 ને 40 હોય. બરોબર, હવે 5 ને 40 હોય ને, બરોબર, તો આના અડધા કેટલા થાય? 20. એટલે એક બાજુ તમારે કેટલા મૂકવા પડે? 10 અને એક બાજુ 20. હવે મને એમ કહો તમે 10 આ બાજુ છોડશો કે 20 આ બાજુ છોડશો? વીસ આ બાજુ આવશે. કઈ બાજુ આવશે? આ બાજુ 20 આવશે ને આ બાજુ કેટલા બાકી રહ્યા? હવે 10. તો આપણે કેટલા ગણવાના બે આંકડાની વચ્ચે? 10. તો 8:40નો આવે ત્યારે પણ કલાકનો કાંટો તમારે એ રીતે મેનેજ કરવાનો છે. બરોબર, હવે સપોઝ આપણે 3:15નો પૂછાયેલો. કેટલાનો પૂછાયેલો? 3:15નો. આ વખતે 3:15નો પૂછાયેલો ને, તો 3:15 દોરીએ આપણે. ચલો, આ 3નો, આ મિનિટનો કાંટો અહીંયા હશે પહેલો, અને આ કાંટો સહેજ આગળ વધ્યો છે એમ. બરોબર, અહીંયા 4 રાખીએ એટલે થોડો આટલો આગળ વધારીએ, હે ને? 3:15 આ રીતે થાય ને. કલાકનો કાંટો આ કયો કાંટો છે? આ કલાકનો છે ને આ મિનિટનો છે. એક્ઝેક્ટલી એ નીચે ના આવે ને મિનિટનો, બરોબર ને? હવે મને એમ કહો કે આપણે 3:15 છે આ હું લખું, બરોબર, આના અડધા કેટલા થાય? 7.5. તો મને કહો આ 7.5 હશે, આ કેટલા હશે? 7.5. અને આ કેટલા બાકી રહ્યા? 30 હોય ને ટોટલ. કેટલા હોય? 30. તો આ કેટલા બાકી રહે? 22 પોઈન્ટ કેટલા? તો મને એમ કહો ડાયરેક્ટ તમે 3.15નો ખૂણો જોયો હોય અને તમને આ રીતે દોરતા આવડે તો તમે ડાયરેક્ટ 3.15ના 15ના અડધા કરીને 7.5નો ખૂણો થઈ જાય તમારા. બરોબર, હજુ આપણે છે ને હવે દાખલો ગણવાનો છે આ 4:35નો. બરોબર, હવે જો અહીંયા જે રીતે મેં ડિસ્ક્રાઇબ કર્યું છે, બરોબર, સેમ ટુ સેમ તમારે એ રીતે ચાલવાનું છે. બરોબર ને? ચલો હવે મને એમ કહો અહીંયા દોરો. હવે 4:35 પહેલા દોરો. ચલો 4:35. બરોબર ને? ચાર ને 35 કરવાનું છે આપણે. દોરવાનું છે પહેલા, ગણવાનું નથી હો, ખાલી દોરો 4:35. જો કઈ ના આવડે તો તમને 4:35 ના દોરતા આવડતું હોય તો આ રીતે એમ. જો અત્યારે હા પેલું શીખો નહીં હો કે સાહેબ કઈ બાજુનો ખૂણો ગણવાનો, એ હું શીખવાડું છું એમ. બરોબર, આમાં તો શું પબ્લિકને ધારો કે સૂત્ર પ્રમાણે તમે જાઓ તો ઓપ્શનમાં જે ના હોય તો એને 360માંથી બાદ કરીને પછી એ ખૂણાનો જવાબ લાવે છે. બરોબર,
દોરી કાઢ્યો 4:35. હવે મને એમ કહો 35 ના અડધા કેટલા થાય? હા, 35 ના અડધા કેટલા થાય? હા, 17.5 થાય ને, બરોબર. હવે 17.5 બરોબર. હવે આ ટોટલ કેટલા હતા આપણે? બે આંકડા વચ્ચે 30. એક બાજુ કેટલા મળે તમને? 17.5 અને બીજી બાજુ તમને કેટલા મળે? 12.5. આવું મળે બે, બરોબર. હવે મને એમ કહો કે 12.5 કઈ બાજુ ગણવા અને 17.5 કઈ બાજુ ગણવા? તો હવે શું છે કે આ જે કાંટો છે, બરોબર, સપોઝ હું તમને કહું કે આ 4 અને 5 ની વચ્ચે કાંટો છે, તો કાંટો આ બાજુ આવ્યો હશે થોડો, હે ને? તો આ બાજુ કેટલા રહ્યા હશે? 12.5 અને આ બાજુ કેટલા હશે? 17.5. એક શું થયું? એ છોડીને આવ્યો, બરોબર. હવે બાકી કેટલા રહ્યા છે ને? 12.5, બરોબર. હવે મને એમ કહો આ બે કાંટાની તો ગણતા આવડે ને તમને? 5 અને 6 ની વચ્ચે કેટલા હોય? 6 અને 7 ની વચ્ચે 30 અને આ 12.5 એટલે કેટલા થાય? 72 1/2. જો સૂત્ર છે આપણે એપ્લાય કરવું નહીં. તમે સૂત્ર કેવી રીતે એપ્લાય કરીને જવાબ આવશે? હા, અહીંયા એક વસ્તુ શું તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ. જો અહીંયા છે ને આ એક્ઝેક્ટલી આપણે જે દોર્યું છે ને એમાં દોરવામાં જો થોડું ધ્યાન રાખ્યું છે કે આ જે છે ને અહીંયાથી આની વચ્ચેથી આમ થોડું આગળ લાયા છીએ, બરોબર. ને એટલું પરફેક્ટ ના આવડે તોય તમને ઘડિયાળ આવડવી જોઈએ, બરોબર ને. ચલો આપણે ઘડિયાળનો એકાદો પ્રશ્ન છે ને કરીએ. 4:35 નો આવી ગયો ને, 5:10 નો. દસ 25 કલાકે ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? ઉભા. એ તો કરવાનું જ છે પણ તમને થોડો ઈઝી આપીએ ને. પહેલા 4:35 આવી ગયા છે, 3:40 નો કરો. પહેલા કેટલાનો કરો? 3:40. શાંતિથી દોરો, આપણે કોઈ વાંધો નહીં. ઘડિયાળ આખી દોરવાની છે તમારે 3:40 ની, બરોબર. પેલા 3:40 ની ઘડિયાળ મને છે ને બતાવો તમે કેવી દોરો છો એમ. 3 અને 40 ઘડિયાળમાં કેવી રીતે વાગે છે પેલા એ બતાવો. બધાનો મને ખાલી ઘડિયાળ દોરેલી જોઈએ 3:40 ની. મારે જવાબ નહીં જોઈતો. થઈ ગયો? બોલો કેટલાનો ખૂણો આવે છે? 8/2. પિયુષભાઈ કેટલાનો ખૂણો આવે? હા, 130. गुजराती में बोलते हैं. જો આટલી વાર થાય ને તો પેપર એ લોકો ખેંચી લે. જો 36 સેકન્ડ વાળો હોય ને તો. જો આપણે શું નહોતું આવડતું પહેલા તો કાંટો દોરતા અમુક આખી ઘડિયાળ દોરી હશે 12 થી એમ, હે ને? પણ હવે યાદ ના હોય ને તમને એટલે થોડું યાદ રાખજો. 6, 7 અને
8 આ બાજુ દોરવાનું કેટલું છે 3 થી 4 5 હવે મને એમ કહો આ 3:40 છે તો આ કહેવાય ને 3 થી આગળ વધ્યો હશે અડધાથી પણ આગળ વધી ગયો છે તો કેટલા હવે 3 અને 40 40 ના અડધા કેટલા થાય 20 તો મને એમ કહો કે એ છોડીને કેટલા આવ્યા હશે 20 અને બાકી કેટલા રહ્યા છે એની જોડે 10 આ કેટલા 30 આ કેટલા 30 30 30 4 તરી 12 12 ને 10 130 આ થોડું ફટાફટ આવે જો પ્રેક્ટિસ કરી હોય તો બરાબર ને ચલો હવે આપણે પેલામાં જઈએ ને ચલો 12 ને 48 કેટલાનો હતો એ 10 ને 25 ચલો 10 અને 25 કરો કેટલાનો ખૂણો બને 3:40 નો પત્યો ને એ પીઆઈ માં પૂછાયો હતો 2017 ની પીઆઈ માં કે 2019 ની પીઆઈ માં હતો એક 3:40 વાળો અને પહેલા પણ પૂછાયો છે ઘણીવાર 10-25 દોરતા આવડવું જોઈએ અને જવાબમાં મસ્ત શું છે 130 નથી એટલે આમાંનું એક પણ નહીં ઓપ્શન ડી છે એટલે તમે જે જવાબ સાચો લાવો એ હું માન્ય ગણી લઈશ નવ 10 11 12 1 2 3 4 અને ચલો જો મને એમ કહો કેટલા પૂછ્યા છે આપણા 10 અને 25 આના અડધા કેટલા થાય 25 ના 12.5 તો એક બાજુ 12.5 હશે તો બીજી બાજુ કેટલા હશે 17.5 તો મને એમ કહો આ બાજુ બાકી 17.5 રહ્યા હશે ને હે ને હવે આ 1 2 3 4 5 અને 6 તરી કેટલા થાય 18 180 પ્લસ 17.5 કેટલા થયા હવે જો તમે કદાચ ગણ્યો કયો હશે આ બાજુનો ને આ શીખવાડવાનું જ હતું મારે કયો ગણ્યો હશે અંદરનો કે બહારનો ગણ્યો જો આપણે જવાબમાં છે નહીં બે એટલે આપણા માટે વાંધો છે નહીં હવે અંદરનો ગણો તમે આ શું કેટલા થયા 6 7 અને 8 આ 1 2 3 4 અને 5 5 તારી 15 અને હવે આ કેટલા રહ્યા છે 12.5 એટલે 162 પોઈન્ટ કેટલા આવે 5 અને આ બાજુ કેટલા આયા 197.5 ઓપ્શન ચેક કરો ના તમને કેટલા દેખાય છે 162.5 દેખાય છે ના તો તમને 197.5 દેખાય છે પણ જો હું તમને એમ કહું જ્યારે પણ કે ઘડિયાળ છે ને એ એના સમયથી 12 વાગ્યા પછી અહીંયાથી ચાલુ થતી હોય સપોઝ આપણે આ 10 વાગે આ રીતે વાગ્યા હોય 10 આ રીતે વાગ્યા હોય આ 10 નો આંકડો અને આ કેટલો 12 નો હવે ખૂણો છે ને આપણે આ રીતે જ ગણવાનું ચાલુ થાય આ રીતે બરોબર એટલે આ સાઈડથી જ બરોબર પછી કોક વાર એ લોકો ઓપ્શનમાં જો એક્ઝામમાં તો જ્યાં પૂછાય છે ને બરોબર પરીક્ષામાં ત્યાં એ લોકો ચોક્કસ ખૂણા પ્રમાણે જ પૂછશે પ્રશ્ન બરોબર નહીં તો ક્લેમ થાય એટલે આપણે એવા જવાબ કે એવા પીવાયક્યુ સોલ્વ નહીં કરવાના જે કોઈએ બનાયા હોય પીવાયક્યુ એટલે શું પૂછાયા હોય એને જ પીવાયક્યુ ગણવા ધારો કે જો એમને 4:25 નો પૂછ્યો 3:40 નો પૂછ્યો 8:30 નો પૂછ્યો
બરોબર, જેના જવાબ આવતા હશે એ પરફેક્ટ એ પૂછશે. બરોબર, ખબર પડે છે તમને હું શું કહેવા માંગુ છું? આનું કેવું, હવે અમુકે શું શોધ્યું હોય, આ 12નો શોધ્યો હોય, અને અમુકે આ 12નો, અમુકે અંદરનો શોધ્યો હોય, તો લોચા પડે ને? કોઈ ઓપ્શનમાં રાખે એમને? નથી રાખ્યા ને? હા, પછી એને આમાં સાચો જવાબ લાવીને હું તમને એમ કહું કે 197.5 આવશે, પણ એ પ્રશ્ન નહીં પૂછાય. બરોબર, ખ્યાલ આવે છે ને તમને? બીજા બધા આમાં જવાબ લાવી જ દે છે મારી મચડીને. તમારે પણ લાવવો હોય તો લાવી દો, છૂટ છે મને. મેં PYQ જોયો નથી. બરોબર, અને એ PYQ એવો જ બને, ધારો કે હું તમને અત્યારે એમ કહું 6:40નો, તો 6:40નો જવાબ આવે છે. શેનો આવે છે? પેલાનો પણ આવે જ છે જવાબ. બરોબર, પણ પેલામાં અમુકને કન્ફ્યુઝન સાહેબ કયો આ આટલો આવે છે, કેટલો? 197.5, 162.5. બે હાચા ના કહેવાય ને. મને એમ કહો 10, આ 10 જે છે બરોબર, આપણે અહીંયાથી તો ખૂણો આ રીતે જ ચાલુ થાય ને? એન્ટી ક્લોકવાઇઝ ચાલુ થાય કે ક્લોકવાઇઝ ચાલુ થાય? ક્લોકવાઇઝ ચાલુ થાય. કઈ રીતે થાય? ક્લોકવાઇઝ. આપણે 3.25 હતા, તો આ 3 હતા બરોબર, પછી આપણો આ ખૂણો આ રીતે જ આ બાજુ બનવાનો ચાલુ થયો ને, નીચેની સાઈડ ને. 3:40નો 3.25નો એ રીતે ખૂણો બને. 12થી બને ખૂણો. ક્યાંથી? 12નો આંકડો હોય ને ત્યાંથી ચાલુ થાય. એટલે થોડું સમજો, આપણે પ્રેક્ટિકલ રહો થોડું. બરોબર, ચલો હજુ ખૂણાના 1-2 પ્રશ્ન જોઈ લઈએ આપણે. પૂછાય ના હોય તો આપણે બનાવીએ વગરના. બરોબર ને? જો એક દિવાલ ઘડિયાળના કાંટા 6:50નો સમય દર્શાવે તો અરીસામાં દેખાતા તેનું પ્રતિબિંબ કયો સમય આભાસ થશે? આમાં શું કરવાનું? 6:50 કેટલામાંથી લેસ કરવાના? 11:60માંથી ને? તો 11:60માંથી લેસ કરો તમે. 11:60 માઇનસ 6:50, અહીંયા 10 રહેશે, અને 11માંથી 6 જાય તો 5, 5, 10. અમુક ગોખો, મસ્ત રીતે ગોખો એમ. બરોબર, જેટલું આપણે કર્યું છે ને એટલું. આપણે હવે તમને એકાદો આપીએ મસ્ત. 9:45નો. હવે 9:45 તમને દોરતા આવડવો જોઈએ. જો એના ઓપ્શન પ્રમાણે જવાનું હોય છે, પણ આ પૂછાયું જ નથી. આ તો મેં તમને રફ કામ કરવા આપ્યું છે. મેં કીધું શું થાય તમારા મંતવ્ય મુજબ. હું 9:45 દોરું ને? 9:10 આટલે પહોંચ્યો. આ કલાકનો કાંટો હોય અહીંયા કે મિનિટનો હશે? કયો હશે? મિનિટનો. અને આ કયો હશે? કલાકનો ને? હવે મને એમ કહો કે 45ના અડધા કરો તો કેટલા થાય? 22.5. તો એક બાજુ 22.5 હશે, તો બીજી બાજુ કેટલા હશે? 7. તો આ બંનેની વચ્ચે કેટલા આવશે? 22.5 આવે કે 7.5 આવે? બસ થોડું યાદ રાખજો. પણ જો એક્ઝામ ઓરિએન્ટેડ કોઈ પણ ક્વેશ્ચન હશે ને, તો એ લોકો PYQ બેઝ અથવા તો કેવું છે કે ક્લેમ ના થાય એવા પ્રશ્ન તમને પૂછશે. બરોબર, હવે જો આપણે ઘડિયાળમાં 4 મેથડો કેવી છે જોઈ છે ને, એમાંથી મેઇન મેથડ કઈ છે આપણે? એક તો અરીસામાં પ્રતિબિંબ, અથવા તો શું પૂછાય? કાચમાં. બીજો શું છે પ્રશ્ન? પાણીમાં, અથવા એ લોકો શું લખે? જળ. જો
પાણીમાં એના સિવાય એ લોકોએ કદાચ આવું ડ્રોઈંગ કર્યું હોય, આને પણ શું કહેવાય? પાણીમાં, બરોબર. અને આ સાઈડ આ રીતે ડ્રોઈંગ કર્યું હોય તો આને શું કહીશું આપણે? કાચમાં. કયું કહીશું? કાચમાં. ત્રીજો ક્વેશ્ચન, ત્રીજો આપણે મેથડ શું હતી? કેટલા ડિગ્રી ફરે, હે ને? કેટલા કાંટો કેટલા ડિગ્રી ફરે છે. હું તમને એમ કહું કે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે કાંટો કહેવાય ને 1 કલાકનો કેટલા ડિગ્રી ફરે? કેટલા ડિગ્રી ફરે કલાકનો? 30. અને મિનિટનો કેટલો ફરે? 360, હે ને? હવે ચોથી મેથડ શું હતી આપણે? ખૂણો, બરોબર. પછી તમને એના સિવાય પાંચમી મેથડ શું શીખવાડેલી મેં? એકાકાર. પછી કાટખૂણે, પછી 180 ડિગ્રી, હે ને? આમાં ગોખ્યા છે ને? ચલો આપણે રિવિઝન કરી લઈએ. બોલો મને કહો. એકાકાર આમાં કેટલા? 12 કલાકમાં કેટલી વાર? કે 24 કલાકમાં? 24 કલાકમાં કેટલી વાર થાય? હા, 22 વાર ને? હવે મને એમ કહો, ક્યારેય છે ને એ એકાકાર ના થાય, એક જ વાર થાય. 11 થી 1 ની વચ્ચે કેટલી વાર એકાકાર થશે? એક જ વાર. હવે એકાકાર એટલે શું? જુઓ, આ એક્ઝેક્ટલી તમને ખબર છે ને, 12 ની ઉપર મિનિટનો કાંટો અને કલાકનો કાંટો એકબીજાની ઉપર આવી જાય, એને શું કહીશું આપણે? એકાકાર. 12 વાગે એવું થાય ને, નીચે કલાકનો કાંટો ને એની ઉપર શું હોય? મિનિટનો કાંટો, બરોબર. તો 24 કલાકમાં કેટલી વાર થશે? 22 વાર. અને 12 કલાકમાં કેટલી વાર થશે? 11 વાર. પણ એ લોકોએ 12 કલાક પૂછ્યું હોય તો કેટલા લખવાના આપણે? 12 કલાક પૂછ્યું હોય તો 11 વાર લખવાના. પણ કોઈ આંકડો 11 થી 1 સિવાયનો હોય તો કેટલી વાર લખવાનો? 12 વાર લખવાનો. કેટલી વાર લખવાનો? 12 વાર. એવું નતા શીખ્યા આપણે કે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી કેટલી વાર એકાકાર થાય? તો કેટલી વાર થાય? 12 વાર. આ પૂછાયેલો ને 2015માં PSIમાં. મેં તમને શું કીધું? 11 થી 1 નો આંકડો હોવો જોઈએ નહીં. હું તમને કહું, સવારના 2 થી સાંજના 2 વાગ્યા સુધી, એટલે બપોરના 2 વાગ્યા સુધી, અથવા તો બીજા દિવસના 2 વાગ્યાથી 12 કલાકમાં કેટલી વાર થાય? તો 12 કલાકમાં તમને 2 વાગ્યા પછીનો કોઈ આંકડો પૂછે, ફરીથી 2 વાગ્યા સુધી આવે તો કેટલા કરવાના આપણે? 12 કરવાના. કેટલા કરવાના? 12. કારણ કે આ તો પૂછાઈ ગયું છે ને, સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી હે ને એકાકાર કેટલી વાર થાય? 12 વાર. એવો પ્રશ્ન પૂછાયો છે ને, મેં બતાવ્યો તો તમને. ના હોય તો જો એક વાર પૂછાય ને તો એને સમજીને આપણે ડીલ કરી દેવાની. પછી આ પણ પૂછાયો છે ને હમણાં બેલીફમાં, હાઈકોર્ટ બેલીફમાં, 11 થી 1 ની વચ્ચે જ એક જ વાર એકાકાર થાય, બરોબર. એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે કાટખૂણો આવે તો આપણે કેટલા લખાયેલા? હા, કાટખૂણો કેટલી વાર બને 12 કલાકમાં? 44 જેવું કઈ લખાયેલું? 22, 44. જો તમે નોટ્સ ના બનાવો કોઈ જ વાંધો છે નહીં. આપણે રિવિઝન શેમાંથી કરવાનું ખબર? મગજમાંથી સ્ટોર કરતું રહેવાનું એમ. હું નહીં લખાવાનું એમ ફરીથી, બરોબર ને? મેં 180 ડિગ્રી પણ લખાઈ છે, એ પણ હું નહીં લખવાનું. 3 વસ્તુ શીખવાડેલી તમને: 180 ડિગ્રી, કાટખૂણો અને 0 ડિગ્રી, અથવા તો એને શું કહીશું આપણે? એકા. અને આ પ્રશ્ન પૂછાયો છે ને અહીંયાથી, જો તમને ના હોય ને ખબર તો ચેક કરીએ આપણે. જો અહીંયા જ્યારે ઘડિયાળનો માં
8:30 વાગ્યા હોય બરોબર, ત્યારે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? આ 8:30નો જે પ્રશ્ન પૂછાયો ને એ PSI 2017માં મેઇન્સમાં પણ હતો 8:30. એટલે અમુક તમને કદાચ આંકડા યાદ હોય તો તમે ડાયરેક્ટ ગણ્યા વગર 75 લખીને આવે, બરોબર ને? પ્રેક્ટિસ એટલા માટે જ કરવાની હોય PYQ ની, બરોબર? જો અહીંયા પૂછ્યું છે, એક દિવસમાં ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા કેટલી વાર એકાકાર થાય? 22 વાર. હેડ ક્લાર્ક એ કેન્સલ થયેલું ને ગૌણ સેવામાં, એમાં કાટખૂણો પૂછેલો. શું પૂછેલો? કાટખૂણો. 24 કલાકમાં કેટલી વાર બને? તો જવાબ કેટલી આવે? 44 આવે. કરજો તમે લોકો ધીમે ધીમે, બરોબર? તમારા જવાબ આવી જવા જોઈએ, બીજું કંઈ નહીં. ચલો 5 મેથડ આપણે કરવાની છે. 5 મેથડ સિવાય 6ઠ્ઠી અને 7મી મેથડ પૂછાય છે આપણે, બરોબર? ક્લાસ 1-2માં પૂછાય છે. શેમાં પૂછાય છે? ક્લાસ 1-2માં. તમારે અત્યારે તમારે કેટલી કરવાની છે? કઈ કઈ કરવાની છે? અરીસામાં અને કાચમાં, પાણી અને જળમાં. આમાં કેટલા છે? 11, 60. આમાં 18, 30 કાં તો 17, 90. આમાં કેટલા છે ડિગ્રી? એ તો ગણવાની જ છે ને ડિગ્રી તો ડાયરેક્ટ. એમાં 2 ડિગ્રી પૂછાશે ને, એક તો મિનિટની પૂછાશે અને એક કલાકની પૂછાશે. શેની પૂછાશે? કલાકની. અને ખૂણો પૂછાશે, બરોબર? અને એક તો આ 5મી મેથડ 0 ડિગ્રી, 90 ડિગ્રી અને 180 ડિગ્રી. એમાં પાછું તમને શું પૂછાશે? 12 કલાક અને 24 કલાક. આ 5 મેથડ પહેલા કરવાની છે, બરોબર? પછી CCની એને 6ઠ્ઠી અને 7મી મેથડ હું તમને કરાવીશ, બરોબર? અને જે મેથડ પૂછાય ને એ જ કરવાની છે. તમારે તમારા ઘરની એક પણ મેથડ જબરજસ્તી બનાવવાની નથી. કોઈ કે આવું પૂછાઈ જાય તો જોઈ લઈશું. કારણ કે તમને ખબર હોય તો કોઈ પણ એક્ઝામમાં કંઈ હમણાં છે ને પહેલા નંબરે 165 હતા કોન્સ્ટેબલમાં અને પેપર કેટલાનું હતું? 200માં, બરોબર? તો કહેવાના સાહેબ અમે 35 માર્ક્સ ન્યોછાવર કરી શકીએ છે પહેલો નંબર લાવવા માટે. ખ્યાલ આવ્યો? ખબર પડે છે ને હું શું કહેવા માંગુ છું ગુજરાતીમાં? હું 35 સુધી અનામત આપીશ તમને. ક્યાં સુધી? 35 નહીં આવે ચાલશે, એટલે તમારે જોવાનું એમ. અને છેક લીધા હતા ક્યાં સુધી? 90 સુધી, છોકરીઓને 97 સુધી, બરોબર? આટલે સુધી લેવાયા છે. ઓકે સાહેબ, આટલામાં ધારો કે હું છે ને આ 110 પણ ન્યોછાવર કરી શકું છું. તમે કહો ખાલી, ગમે તેમ ટીંગા ટોળી કરીને અમને લઈ લો. પણ હવે તમારી ઈચ્છા. હા, પછી આમાં સાહેબ કે હું કચ્છ સુધી જઈ શકું છું, એવું કહેવું પડે તમારે. પછી હવે તો એવું 2-3 હોય નિયમ. હવે ધારો કે હમણાં પ્રમોશન આવ્યું, બરોબર? આપણે આ કરાયા છે ને, પ્રમોશન આવ્યું હમણાં, બરોબર? નાયબ મામલતદાર બન્યા ને બધા, બરોબર? તો હવે કોને આવ્યું હશે? જેનું રેન્ક આગળ હશે એમને. એટલે હું તમને કહેતો હોઉં કે થોડો રેન્ક આગળ લાવ. તો પછી આપણે ધારો કે હવે મને વિચાર કરો, 800 જણાને પ્રમોશન કઈ રીતે આપે? રેન્ક વાઇઝ જ આપે ને. એવું તો નહીં કે યાર આપણા બંનેના સંબંધ સારા છે યાર, તમે પ્રમોશન લઈ લો, બરોબર? આ ઘડિયાળમાં અથવા પાણીનું પ્રતિબિંબ, એક આ આપણે જોયેલું, બરોબર? પછી એના પછી કયું જોયું હતું? આ પણ જોયેલું ને આપણે અરીસામાં. પછી આ કયું જોયું હતું આપણે 8-3માં? આ મેથડો છે આપણી, હે ને? ઘડિયાળનો કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરે? આખું વર્તુળ 360 ડિગ્રીનું હોય ને બે કાંટાની વચ્ચે કેટલા ડિગ્રી હોય? 30. આ બંને પ્રશ્ન પૂછાયેલા છે. મેં મારા ઘરના એકે બનાયા નથી. અહીંયા કેટલો પ્રશ્ન પૂછ્યો? 1260. હવે મને એમ કહો 3 કલાક ને 30 મિનિટ પૂછ્યું ને, એટલે 210 મિનિટ.
1 કલાકમાં પેલું કેટલું ફરે? 360 ડિગ્રી ફરે. 2 કલાકમાં, 3 કલાકમાં ને બીજી 30 મિનિટના 180. એટલે જો મેથડ વાઇઝ મને ખાલી 2 મેથડ ગોખીને આપો, સોરી 2 દાખલા કરો તો પણ મને વાંધો નહીં, બરોબર, પણ એ પરફેક્ટ કરો. પછી યાર તમે યાર 100 દાખલા કરો ને એ કેવું સાહેબ ગણીએ છે અમે તમારે જેમ તો નહીં થતું, ભેગું થશે 2-4 વર્ષે. આવતા વર્ષે આવે જ છે ને ભરતી, દર વર્ષે આવે છે. હમણાં 10 વર્ષનું કેલેન્ડર પણ આવવાનું છે. કેટલા વર્ષનું? 10 વર્ષનું. એમાંય આપણે પેલું આ છે ને પંચવર્ષીય યોજના, એટલે આ વર્ષે પાસ થવું હોય ને તમે જો, હજુ હમણાં હું તમને પૂછતો હતો તમારી જોડે ઘડિયાળની તમારી પર્સનલ નોટ્સ છે નહીં, અને હું તમને ડેમ શ્યોર કહી દઉં તમારી જેની પર્સનલ નોટ્સ નહીં ને એમાં તમે ફેલ ના હો ને તો મને લખીને આપજો. તમારા વિષયની તમારી જોડે પર્સનલ એ સબ્જેક્ટની ક્લાસ નોટ્સ ના હોય ને એટલે આપણે પાસ થઈ રહ્યા. તમે કોકને મળી આવો, જાઓ ભાઈ તું તારી જોડે એને પૂછો ને ઇતિહાસનું, ત્યાં એ તો આ બુક વાંચી લેવાની, બરોબર. આપણે બંધારણનું બનાવી નોટ્સ, બરોબર, તો એમાં શું કરેલું આપણે પીવાયક્યુની નોટ્સ બનાવી અને એમાં થોડું એડિટિંગ કરતું રહેવાનું. કોઈ ક્વેશ્ચન આપણો ના આવ્યો હોય તો એ અંદર એની મૂકી દેવાનો, બરોબર ને. ચલો હવે આપણે બીજો ટોપિક ઉપર જઈએ.